ડિજિટલ ગુજરાતની દિશામાં બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીની નવતર પહેલ SIR 2026ના સંદર્ભે મતદારોની સહાયતા માટે બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી છેન્સી રોય દ્વારા બોટરોન રોબોટ કાર્યરત કરવામાં આવ્યો। બોટરોન રોબોટના માધ્યમથી બોટાદ જિલ્લાના તમામ નાગરિકોને સરળ રીતે ચૂંટણી કાર્યક્રમની સમજ આપવાનો પ્રયાસ। માહિતી બ્યુરો બોટાદ। હેલો, મારું નામ બોટરોન છે અને હું તમને ચૂંટણીલક્ષી માહિતી આપવા આવ્યો છું। બોટાદ જિલ્લામાં જાહેર સ્થળો પર આપને આ સફેદ રંગનો રોબોટ જોવા મળે તો નવાઈ નહીં પામતા। આ રોબોટ આપને ચૂંટણીલક્ષી તમામ માહિતી આપશે। ગુજરાત રાજ્યમાં જાહેર કરવામાં આવેલા મતદાર યાદીના ખાસ સઘન સુધારણ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લાના મતદારોને મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ બાબતે માહિતગાર કરવા બોટરોન રોબોટ કાર્યરત કરવામાં આવ્યો છે। સમગ્ર ચૂંટણી કાર્યક્રમ દરમિયાન આ રોબોટ બોટાદ જિલ્લાના વિવિધ જાહેર સ્થળોએ મૂકવામાં આવશે, જ્યાં જાહેર જનતા બોટરોનની મદદથી સહેલાઈથી કાર્યક્રમની માહિતી મેળવી શકશે। બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી છેન્સી રોય દ્વારા આ પહેલ કરી બોટાદ જિલ્લાના તમામ નાગરિકોને સરળ રીતે ચૂંટણી કાર્યક્રમની સમજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તથા તમામ મતદારોએ આ કાર્યક્રમમાં સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે। રિપોર્ટર જયદેવી મંદિર। સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ચાલે છે, તો આજે જ આપના વિસ્તારના BLO શ્રીનો સંપર્ક કરી આપનું એન્યુમરેશન ફોર્મ ભરી મતદાર યાદીમાં આપનું નામ સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટી તંત્ર બોટાદ વતી આપને નમ્ર અપીલ કરું છું। जैसे बोटाद वासियों को पता है कि बोटाद में SIR काफ़ी टाइम से शुरू हो चुका है और इसके लिए आप लोगों को एनुमरेशन फॉर्म भी दिया गया है, लेकिन अगर इसको पूरा करने में आपको कुछ डाउट्स है, आपको कुछ तकलीफ़ आ रहा है, तो BLO श्री को खास सूचना है कि आने वाले 15 और 16 तारीख को और 22 और 23 तारीख को अपने मतदान मदक पर हाजिर रखने के लिए और आप लोगों का जो भी इसमें मुश्किलें आते हैं, तकलीफ़ें आते हैं, आपको ये फॉर्म फिलअप करने में मदद करें। इसलिए मेरी विनती है सारे बोटाद वासियों की कि ये तक का पूरा लाभ लें। आभार।